રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનો 17મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. સમાજના અગ્રણીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પ્રેમનગર ગામ નજીક આવેલ ક્ષત્રિય ઠાકોર સમાજની કન્યા છાત્રાલય ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં રાધનપુર સાતરપુર વિસ્તારના ઠાકોર સમાજના દીકરા દીકરીઓએ સમાજની સાક્ષી સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલાં માંડ્યા. 51 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નની અંદર સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો તથા અન્ય મહાનુભાવો દીકરીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ સંસદ નટુજી હાલાજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાવાજી ઠાકોર, ઠાકોર સમાજનું ગૌરવ એવા ડોક્ટર ગોવિંદજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, સમાજના સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમાં સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, સંજય ચંદનજી ઠાકોર, જગદીશભાઈ રાઠોડ, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ભવ્ય સમૂહ લગ્નની અંદર સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ દ્વારા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા. ખૂબ જ સફળ અને સરસ સમૂહ લગ્ન યોજાયા હતા. ઠાકોર સમાજના યુવાનો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.